ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ અને પ્રદેશ પાર્લામેન્ટરી દ્વારા 47 નામોનું ડિક્લેરેશન કરવામાં આવ્યું હતું। બીજા આજે 5 નામોનું ડિક્લેરેશન થયું છે। 52 ઉમેદવારોએ આજે નામાંકન પત્ર પોતાનું ભર્યું છે અને 52 ઉમેદવારો જીતશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે, કેમ કે 31 વર્ષ સુધી જે રીતે મતદારોએ અમને સાથ સહકાર આપ્યો છે અને કાર્યકર્તાએ જે રીતના શ્રમ કર્યો છે, એટલે આ વખતે પણ ભાવનગર મહાનગરપાલિકામાં 52 સીટ આવશે। ક્ષતિ રહી ગઈ હતી, પણ ફોર્મ બધાના ભરાઈ જ ગયા છે, કોઈનું ફોર્મ ભરવાનું એવું નથી રહ્યું। 2 જગ્યાએ હતું અનુસૂચિત વિસ્તારની અંદર, એ બંનેના ફોર્મ ત્યાં આગળ ભરાઈ જ ગયા છે। એ વિસ્તાર એવો છે કે ત્યાં બક્ષીપંચનો વિસ્તાર છે અને એ રીતે બક્ષીપંચ માટે થઈને એક નેતૃત્વ કોળી સમાજનું ત્યાં ઉતારવું પડે એમ હતું, એટલે એ માટે થઈ અને એક સીટની મંજૂરી લઈ અને ત્યાં આગળ એક સીટ માટે થઈને પાર્ટીને મંજૂરી લઈને મૂકાય છે।